नमस्कार मित्रों, एनसी क्लासी चैनल में तमारू हार्दिक स्वागत है। मित्रों, चैनल में नवा हो चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो मित्रों सब्सक्राइब करवानुं न भूलता। खास करीने भावी शिक्षक मित्रों ने रजूआत है कि कच्छ जिला माटे जे स्पेशल भर्ती हती एना माटेनी सरकारश्री द्वारा अमुक सूचनाओं है तो ये तमे ध्याने लेजो। तो अपने शुरुआत करिए। कच्छ जिला विद्यासहायक स्पेशल भर्ती धोरण 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 ઉમેદવારોએ કોઈપણ લાયકાતનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય અને હાલ પરિણામની અસલ પ્રતિ યુનિવર્સિટી તરફથી મળેલ ન હોય, કોઈ પ્રમાણપત્ર જે અસલ એમને મળ્યું નથી હજી સુધી, તો તેવા ઉમેદવારે પોતાની તે લાયકાતનું ગુણ ઓનલાઈન આવેલ પરિણામ પર યુનિવર્સિટીના અધિકૃત અધિકારીશ્રીના સહી સિક્કા કરાવી પરિણામ નથી આવ્યું જે તમે ઓનલાઈન ખાસ કરીને તમારી લાયકાતની વાત કરી છે તો એ યુનિવર્સિટીની જે પરીક્ષા આપી છે જે પણ તમે માધ્યમની અંદર એના ઉપર સહી સિક્કા કરાવી અને ખાસ કરીને અંતિમ તારીખ 21/5/2025 સુધીમાં એ જે તમે ફોર્મ ભર્યું છે એની સાથે જોડવાનું છે। વધુમાં જે ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ હોય અને ત્યારબાદ કોઈ લાયકાતનું પરિણામ આપેલ ન હોય તો તેઓએ પોતે જિલ્લામાં અરજી ફોર્મ જમા કરાવેલ છે તે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ પોતાનું અરજી ફોર્મ અનલોક કરવાનું છે। જે અનલોક કરવાનું છે, ખોલવાનું છે ફરી કરાવી ઉપર જણાવ્યા મુજબ યુનિવર્સિટીના અધિકૃત અધિકારીશ્રીના સહી સિક્કા કરાવી પુનઃ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે 21/5/2025 સુધીમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર ઉપર ફરી જમા કરવાનું રહેશે। જો આવું નહીં કરવામાં આવે, અનલોક કરેલ અરજી ફોર્મ ઉમેદવાર પુનઃ જમા નહીં કરાવે તો તેઓનું અરજીપત્ર આગળથી ભરતી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે નહીં। તે અંગેની સંકલિત જવાબદારી ઉમેદવારની રહેશે, સરકારશ્રીની કશું રહેશે નહીં મિત્રો। તેમજ આ અંગે કોઈ પણ જાતની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો, કોઈ ડોક્યુમેન્ટ તમારે રહી ગયું હોય એની વાત છે, બીજી કોઈ ચિંતા કરતા નહીં। અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ વિડીયોને મોકલજો। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું। જય હિન્દ, જય ભારત।